જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બસ તો અત્યારે તો જો સવારના વાગી ગયા છે 8:30 અને આજે અમારા મંદિરના દર્શન કરાવું. જય પ્રભુ, જય મારી માં કુળદેવી માં અંબાજી. તો બસ અત્યારે તો સવારમાં તો હું ને મમ્મી બે સહી તો અમે તો કાલ લઈ આવ્યા હતા કોરો નાસ્તો. તો અમે નાસ્તો કરવા બેહી તો કાલ ખાખરાની બધી લઈ આવ્યા હતા ગાંઠિયાની. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. કરી લેવો છે ને આપણે બેન નાસ્તો. હા તો જો ચા ને દૂધ ને બધું થઈ ગયું. મમ્મી જો કપડાં ધોઈને ઊભા થયા અને આ બાજુ ચા થાય છે ને અહીંયા દૂધ. તો હાલો તમે લોકો નાસ્તો કરવા, અમે નાસ્તો કરીએ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે બુધવાર ને અત્યારે જો 12 સાડા 12 જેવું થવા આવ્યું છે અને આજે છે બુધવારના 8મ પણ છે શ્રાદ્ધનું. આજે 9મું શ્રાદ્ધ છે. એટલે આજે તો મારા શાંતાફઈનું હતું એટલે મારા પપ્પાને મેં તમને પહેલાં વાત કરી હતી. શાંતાફઈનું પણ આજે છે અને સાથે સાથે આજે બધી ડોશીમાનું બધાનું આજે એક સાથે એમ નાખી શકું એ રીતનું છે. તો આજે એનું શ્રાદ્ધ છે અને જો અત્યારે ઉપર આગળ ધરવા જવાનું છે, થોડુંક શ્રાદ્ધ અહીંયા અર્પણ કરવા. અને બાકીનો એક થાળ પણ ભગવાનનો ભરાઈ ગયો છે અને એક ગાય માટેનું છે ને એક એનું છે ને ઓલો થાળ છે ને. બાકી જો રસોઈ બની ગઈ છે અને ખીર ને એવું બધું બનાવ્યું છે. કિશોડાનું શાક ને કિશોડા જ છે ને. હા, શાંતા પણ કિશોડા બહુ ભાવતા. હા, એટલે એના ભાવતું ભોજન બનાવ્યું છે. એટલે ચાલો આગળ ઉપર પેલા વાસ નાખી આવું અને ગૌગ્રાસ ભગવાન અહીં પણ ધરી દઉં. અને જો એમાં રીતુભાઈને ભૂખી લાગી ગઈ. કા મમ ખાવા મીરા? હે તાર મમ્મીએ તને માર્યું હતું ને? તાર મમ્મીએ ક્યાં માર્યું હતું? એમ માર્યું હતું. હવે જ્યાં જાતો કપડા લઈને આવી છે. કપડા લઈને બાપ આવી છે. ભાઈ ને નાવાની આળા ચડે છે. નાવાનો ચોર છે થોડોક એટલે ખીજાય કરતા પરાણે નવડાયો ને એટલે અમ્મી માર્યું કરતો કરતો પાછું મમ્મી બદલે અમ્મી બોલે છે. એટલે આવ્યો છે અહીં નીચે દોડતો હતો. ભૂખ લાગી લાગડી જો જમી લે એ શાંતિથી સુઈ જાય. ના બાજુ જો રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે. હા, પછી જમીન જવાના કે રોટે જવાના કે બહાર જવાના હતા? હે હા, તો જે કામ છે કઈ બીજું એટલે જ ને. અમને પારસ છે મજા નથી આવતી. અહીંયા આપણે ચોઈસે મળી રહી સારી, વેરાયટી સારી મળે અને બજેટમાં મળે. બધી રીતનું મતલબમાં સારું. લોથી હાઈ સુધીનું બધું ત્યાં મળે અને બધી વસ્તુ સાડી, પ્લાસ્ટિક, ડ્રેસ, ચપ્પલ, ઇમિટેશન, જ્વેલરી, મતલબ હરેક આઈટમ ત્યાં તમને મળી રહી. અને બીજું મેં કીધું પ્રિસ્ટેજ જેવું છે એટલે આજે ત્યાં જવાના છે. અહીંયા કંઈ મેળા એવો નહીં ગઈકાલે એટલે હવે આજ જવાના છે બપોર પછી ત્યાં. અને આજ તો મારે કંઈ કામ નથી. કાલથી પાછું ચાલુ થઈશ. કામ હમણાં મારે થઈ જાય ને. કાલ આખો દિવસનું છે ને? હા, કાલ છે. આજે કાંઈ છે નહીં પણ જવાનું છે તો બપોર પછી બહાર બપોર એટલે હું બહાર જઈશ ને આ લોકો આમ જશે. બેન આવી જાય પછી જશે એવું રીતનું કંઈક ગોઠવું છે. તો ચાલો હવે પેલા શ્રાદ્ધ બધું કરી આવું, વાસ નાખી આવું ને ભગવાન અહીંયા ખરીદને બધું કરી લઉં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5:30 અને જો અત્યારે તો ગરમી બહુ પાછી ઉપડી છે અને વરસાદ અત્યારે એક ધારો આગળ આવ્યો હતો તો અત્યારે પોરો ખાધો છે. 3-4 વાગે બધે વરસાદ ફૂલ ચાલુ હતો. અત્યારે જો વાતાવરણ પાછું એવું જ થઈ ગયું છે, વરસાદ આવે એવું. અને અત્યારે પછી બહાર નીકળાય એમ હતું નહીં. હવે જવું છે પાછું બહાર થોડુંક કામકાજ માટે. કાલે છે કામ એટલે થોડી વધઘટ વસ્તુ જે કાંઈ છે એ લેવા જ આવી છે. અને આ લોકોને જવા નહોતું પારસ પણ થયું છે કેન્સલ. કા વરસાદના લીધે આખો પ્લાન વિખાઈ ગયો. ગળદી હોય ને મજા ન આવજો કે બધું એવું. હા, અને આવશે જ પાછું અત્યારે આગળ જ પાછું આવશે. પાછી ગરમી પકડાણી છે. હા, એટલે બહુ એવું સારું એવું એટલે જ ને એવું છે. એટલે ચાલો તો પછી હું તો જાઉં છું
લાગે છે કે રસ્તા ન નડે તો સારું. અંધારી ગયો છે ફૂલ ને ગરમી થઈ ગઈ છે ફૂલ ચાલુ એવું છે. ગરમી બહુ પકડી છે. મને કાકા ના આવું તારે ક્યાં આવું ભેગું કે સીધા આવું મને આવું છે પણ અહીંયા તો આવીશ ને તો લોચો થશે. કોણ આવ્યો કોનો આવ્યો? બાવનો આવ્યો કે વિડીયો કોલ કરો કે રુદ્રાક્ષ નો આવ્યો તો બસ જો અત્યારે તો સવા 8 થયા છે અને રસોઈ બની ગઈ અને આ બાજુ જો પપ્પા મમ્મી જમવા બેસી ગયા છે. પ્રદીપ કાંઈ હજી આવ્યા નથી તો સેવ ટમેટાનું શાક ને ખીચડી ને મરચાં સેવડા ને એવું બધું છે. હા અને હિતો બેસી ગયો. આ બાજુ આસ્થા શું ખાય છે તું? ખીચડી ખાય ને તારે? જો 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 આમાં આવું લાવ્યું ચોખ્ખી લાવ્યું. તો બસ અમે લોકો જમવા બેસી જઈએ તો તમે લોકો આવો જમવા. પ્રદીપ તો કાંઈ જવા નથી એમ મોડું તો પ્રદીપ પછી બેસશે અને આસ્થાને જમાડી અને અમે બધા બેસી જઈએ પછી એકલા આવીને જમશે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 અને જો બધા ફ્રી થઈ ગયા છીએ. હું આવ્યો હતા ઘરે, બધાએ જમી લીધું હતું, એક બાકી હતો હું ને જાગું અને પછી જેમાં આગળ. અત્યારે પાછો વરસાદ બહુ આવે છે, પવન પણ બહુ છે અને કતારગામમાં થોડોક વધારે છે બીજા ઓલા કરતા, એટલે એવું બધું છે. અને ઘરે ફ્રી થયા અને ચાલો તો પેલા આપણે ભજન સાંભળીએ સારું એવું. બાશેનું ભજન ગાવાનું છે આજે? કૃષ્ણ ભગવાનનું જ છે એવું છે ને. ચાલો તો ભજન સાંભળી લઈએ અને અત્યારે પછી પ્રશ્નને હું આગળ વધશું. અત્યારે માન થોડીક ગરમી હળવી પડી છે, વરસાદ પડી ગયો, પવન આવે છે ને એટલે સારું છે. પવન બહુ છે ઠંડુ. અત્યારે રસ્તામાં પલ્લીને આવ્યું એટલે ઠંડો પવન ને આમ ઝાડવા બધું એક બે જગ્યાએ પડી ગયા છે એટલે પવન બહુ વધારે છે એવું બધું છે. તો ઠીક છે, ચાલો પેલા આપણે ભજન સાંભળીએ પછી આપણે પ્રશ્નમાં આગળ વધશું. વાવાયાને વાદળયું મોટા ગોકુળમાં ટહુકા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. તમે મળવાનો આવો શા માટે? ન આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયા ને વાદળયું મોટા ગોકુળમાં ટહુકા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. તમે ગોકુળમાં ગોવર્ધન ચારંતા, તમે છો મારા ચિતડાના ચોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયા ને વાદળયું મોટા ગોકુળમાં ટહુકા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. તમે કાળી તે કામળીઓ ઢંતા, તમે ભરવાડના બાણે જ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયા ને વાદળયું મોટા ગોકુળમાં ટહુકા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. તમે વ્રજમાં તે વાસળી વાજંતા, તમે ગોપીઓના ચિતડાના ચોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયા ને વાદળયું મોટા ગોકુળમાં ટહુકા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. મહેતા નરસૈના સ્વામી શા મળ્યા, અમને તેડી રમાડ્યા રાસ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયા ને વાદળયું મોટા ગોકુળમાં ટહુકા મોર મળવા
આવો સુંદર વર શ્યામળિયા કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તો જો મારી બાએ તમને સારું એવું ભજન સંભળાવ્યું આજે, અને બહુ આનંદ આવ્યો છે તેમના. અને આજે તો મેં કીધું વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું છે બહાર, એટલે થોડુંક સારું છે, નકર બહુ ગરમી હતી. અને બસ હવે આપણે ગઈકાલનો જે પ્રશ્ન હતો એમાં આગળ વધીએ. તો મારો ગઈકાલનો જે પ્રશ્ન હતો, ગઈકાલનો જે આપણે કાર્તિકેય ભગવાન ઉપર પૂછ્યો હતો, તો એનો જવાબ અત્યારે પહેલાં હું આપી દઉં છું. તો ગઈકાલે જે મેં પ્રશ્ન પૂછ્યો, કાર્તિકેય ભગવાનના વાહનનું નામ શું છે, અને એને સાઉથ આપણે દક્ષિણ ભારતની અંદર કયા નામથી બોલાવવામાં આવે છે? તો આપણે સૌને ખબર છે કે એમના વાહનનું નામ શું હતું બેન? મોર. હા, એના વાહનનું નામ મોર હતું, એને આવડતું હતું ગઈકાલે. અને એને સાવ આપણે દક્ષિણ ભારતની અંદર મુખ્યત્વે અલગ અલગ નામથી બોલાવે છે. તો સૌથી પહેલા કોઈ સ્કંદ નામથી બોલાવે છે, મુરુગન નામથી બોલાવે છે, સુબ્રમણ્યમ નામથી બોલાવે છે, અને કોઈ સન્મુખ કહીને પણ બોલાવે છે. તો તામિલનાડુ બાજુ તમે જાઓ તો ત્યાં વિશેષ પૂજા આમની કરવામાં આવે છે. અને એનું શસ્ત્ર જે હતું એ ભાલું હતું, અને જે આપણે જે દેવતાઓ હતા એને સેનાપતિ બનાવ્યા હતા. ખાસ કરીને જ્યારે તારકાસુરનો ત્રાસ બહુ વધી ગયો અને ચારે બાજુ એને આશીર્વાદ દેવામાં, એટલે એને વરદાન એવું મળી ગયું હતું, એટલે ત્રિલોકમાં એને પોતાનું નકારાત્મક જે કાર્ય હતા બધા એને ફેલાવા લાગ્યા. એટલે એને ઇન્દ્રાસન પણ થતું હતું. ઇન્દ્રાસનમાં જ્યારે લેવા જાય છે ત્યારે લોકો દુઃખી થઈ જાય છે દેવતાઓ. એટલે પછી ભગવાનને પ્રાર્થના કરીને એમ કહે છે કે જ્યારે મા પાર્વતી અને મહાદેવનું જે સંતાન થશે એ આ તારકાસુરને મારશે. એટલે ત્યારે તેને મનાવે છે, પણ ત્યારે જે કારણ કે શિવ છે સંપૂર્ણ વૈરાગ્ય છે, એટલે એ વૈરાગ્યમાંથી ફરીથી એને કઈ રીતે આમાં લાવવા? તો સૌથી પહેલા આપણે બધાને કથા ખ્યાલ છે, કામદેવ આવે છે અને બાણ છોડે છે, પણ તેની તીજ આંખ ખોલીને તેને પણ ભસ્મ લે, મતલબ એની સામે વાસના પણ આવતી નથી. એનો અર્થ ભગવાને બતાડ્યો, વાસનાથી પણ એ પર છે એવા મહાદેવને. પછી ભગવાનને ખ્યાલ આવે કે શું કામ આ લોકો આવ્યા છે, અને તેના થકી જે બાળક નીકળે છે, જે રેતસ નીકળે છે, એ રેતસ નીચે ન પડવા દે, અગ્નિદેવ પક્ષીનું રૂપ ધારણ કરે છે અને તેની જીભમાં લઈને જાય છે, પણ એ સહન ન કરી શકતા તે કુમારી દેવતાની કુમારિકાઓ છે, સકુમારિકા, એમને આપે છે, તે પણ સહન નથી કરી શકતા. પછી એને જાય છે તો હિમાલયના અંદર ગંગાની અંદર એ રેતસને વહેતું મૂકે છે અને જાળીમાં ફસાય છે. ત્યાં 6 મુખવાળું બાળક બધા આયુધ સાથે, શસ્ત્રો સાથે ત્યાં એ બાળક ઉત્પન્ન થાય છે, અને 6 મુખવાળું હોય છે. અને તેને દેવતા 6 દિવસની અંદર તેને દેવતાના સેનાપતિ બનાવે છે, અને તે તારકાસુરનો સંહાર કરે છે. તો આની આ કથા બતાવી છે, નાની એવી મેં તમને કથા કીધી. શિવપુરાણ અનુસાર મેં તમને બતાવ્યું છે, સ્કંદ પુરાણની અંદર પણ બતાવેલું છે. તો આવું નાની મોટી કથા હતી. પણ હવે કોને કોને આનો જવાબ આપ્યો છે તો એની ઉપર આપણે આગળ વધીએ. તો છબીલભાઈ જુનાગઢથી છે, રીનાબેન કથિરિયા સુરતથી છે, નીતાબેન ત્રાપેસિયા ડેરી પીપરિયાથી છે, આસ્થાબેન અમારા આ બેનનું કીધું નામ લેવાનું, એટલે આસ્થાબેને પણ જવાબ આપ્યો છે, એનું પણ મેં નામ લીધું, અને ભાવિકાબેન સુરતથી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર આ ધર્મ પ્રશ્નોત્તરની અંદર ભાગ લેવા બદલ, અને બહુ સારો એવો બધાએ સારો જવાબ આપ્યો છે. ખ્યાલ છે પણ બહુ સારી વાત છે. હવે આપણે આગળ વધીએ. નવા પ્રશ્નની અંદરનો મારો પ્રશ્ન છે કે રામચંદ્ર ભગવાન જ્યારે વનમાં જાય છે વનવાસ માટે, અને માં સીતાનું હરણ થઈ જાય છે, પછી જ્યારે સેના એને એક બનાવ્યું હોય, તો હનુમાનજી મહારાજ જે વનના રાજા જે હતા સુગ્રીવજી, એમના રાજા પાસે લઈ જાય છે, પણ એમ કહે છે કે હું તમારી સાથે નહીં આવી શકું, કારણ કે એનું જ્યારે સૌથી વધારે ત્યાં જે હતું વર્ચસ્વ એ હતું એક એના ભાઈનું. એ જે ભાઈ છે એને ભગવાન રામચંદ્ર ભગવાન મારે છે. શું કામ મારે? કારણ કે એની સાથે કોઈ દુશ્મન નથી, છતાં ભગવાન રામચંદ્ર એને મારશે. કોના કહેવાથી? સુગ્રીવના કહેવાથી એને મારે છે. કોને મારે છે એનું નામ તમારે મને આપવાનું છે. આજનો મારો આ પ્રશ્ન છે. હજી કદાચ સુગ્રીવના ભાઈ એના ભાઈ છે, અને હા, અને આગળની પણ રાવણ સાથે પણ એનું યુદ્ધ થયેલું છે, એટલે આપણને પણ ખ્યાલ છે યુદ્ધ થયેલું. અથવા હું એટલા માટે યુદ્ધ બોલું છું, હું જો ચોખ્ખું બોલીશ તો તમને ખ્યાલ આવી જશે. એટલે તમારે મને કાલે એ કહેવાનું છે કે કોણ છે સુગ્રીવના ભાઈ છે, જેને એની સાથે દુશ્મન પણ નહોતી, દુશ્મનાવટ પણ નહોતી, છતાં રામચંદ્ર ભગવાન એને તીરથી મારે છે. ત્યાં સુધી કહું. પછી ભગવાન એને છેલ્લે વરદાન પણ આપે છે, પણ શું આપે છે એ તો કદાચ ન કહો તો ચાલશે, પણ એ કોને મારે છે અને સુગ્રીવના ભાઈનું નામ શું છે, તમારે મને આનો જવાબ આપવાનો છે. તો આજનો મારો આ પ્રશ્ન છે. તો આશા કરું છું કે તમને મારો આ પ્રશ્ન આજનો સમજાઈ ગયો છે. કાલે હવે બસ અત્યારે મારા બ્લોગને વિરામ આપું છું. આજે કાલે મારે થોડુંક વહેલું ઉઠવાનું છે, 4-5 વાગે, કારણ કે કાલે જવાનું છે યજ્ઞમાં, આખો દિવસ ત્યાં છીએ, એટલે અત્યારે વહેલું સુઈ જવાનું છે. બેનને પણ કાલે વહેલું ઉઠવાનું, એને પણ સવારની સ્કૂલ છે, એટલે એને પણ વહેલું ઉઠી જવાનું છે, એટલે એને સુવડાવવાના છે. અને મારે પણ જલ્દી ઉઠવાનું છે બહુ વહેલું, ને અત્યારે તો 11-12 તો જેવું થવા આવ્યું છે.
પણ જે એડિટિંગ ને કરીશ તો એ 1.5-2 જેવું થઈ જશે, 2-2.5 કલાક સુવા છે એવું બધું છે. ઠીક છે, તો કાલે પાછા મળીશું આપણે નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. તો અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બસ આજ માટે એટલું. અને આવજો, જય શ્રી કૃષ્ણ. અને હા, તો તમે જો અમારો વિડીયો ગમતો હોય તો શેર કરવાનું પણ ના ભૂલતા. આવજો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.